આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 2 સ્ટાન્ડર્ડ 12 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સૌથી પહેલા આપણે સંરક્ષી બળ વિશે સમજવાનું છે. સંરક્ષી બળ શું હોય છે તે આપણે જોવાનું હોય છે. તો સંરક્ષી બળ શું છે એ જોઈ લઈએ. ગયા ચેપ્ટરની અંદર આપણે કુલંબ બળ વિશે સમજ્યા હતા. કુલંબ બળ આપણને ખ્યાલ છે બે વિદ્યુત ભારો વચ્ચે લાગે. એક છે વિદ્યુત ભાર કેપિટલ ક્યુ અને બીજો વિદ્યુત ભાર જે છે સ્મોલ ક્યુ જેટલો છે. તો આ બંને વચ્ચે લાગતું કુલંબ બળ જે છે F is equals to K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપન બંને વચ્ચે જે કંઈ પણ અંતર આપેલું હોય, ધારો કે અંતર R આપેલું છે તો R ના વર્ગ જેટલું હોય છે. આપણને એ પણ ખ્યાલ છે કે F is proportional to 1/r² હોય છે. હવે કુલંબ બળ જે છે જે ગયા વખતે જોયું હતું એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ એટલે એવા પ્રકારનું બળ જેના વડે થતું કાર્ય જે છે એ રસ્તા ઉપર આધાર ના રાખે પણ ખાલી સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને બંને વચ્ચેનું સ્થાનાંતર. તો ધારો કે આ કોઈ એક વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારને એ બિંદુએથી હું બી બિંદુએ લઈ જાઉં. હવે એ થી બી બિંદુ લઈ જવા માટે રસ્તા કેટલા? તો ઘણા બધા રસ્તા છે. એ થી હું સીધો બી ઉપર લઈ જઈ શકું છું. એ થી આમ ગોળ ફેરવીને અહીં આગળ બી ઉપર લઈ જાઉં છું. એ થી બીજી કોઈ રસ્તા ઉપર જઈ અને અહીંયા આગળ પછી બી ઉપર લઈ જઈ છું. તો આ બધા જ કિસ્સાની અંદર જે કાર્ય છે કુલંબ બળના લીધે જે કાર્ય થવાનું છે એ કાર્ય ખાલી આ બે બિંદુ ઉપર જ આધાર રાખશે. કયા બે બિંદુઓ ઉપર? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. આવા બળોને કે જે બળોના લીધે થતું કાર્ય જે છે એ ખાલી સ્થાનાંતર ઉપર આધાર રાખે, પથ ઉપર આધાર ન રાખે, એવા બળોને સંરક્ષી બળ કહેવામાં આવે છે. હવે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી, ધારો કે અનંત અંતરે તમને કોઈ એક વિદ્યુત ભાર આપેલો છે ઇનફાઇનાઇટ જેટલા અંતરે, અને આ અંતરેથી તમારે આ વિદ્યુત ભારને કોઈ એક બિંદુ ઉપર લાવવાનું છે. એ ઉપર લાવવાનું છે અથવા તો બી ઉપર લાવવાનું છે. આપણે એક કામ કરીએ, અહીંયા આગળ આ એ બિંદુને જ અનંત કહી દઈએ. અનંત છે. અનંતથી અહીંયા આગળ કોઈ એક વિદ્યુત ભાર જે છે આપણો આ બી વિદ્યુત ભાર, એ વિદ્યુત ભારને અહીંયા આગળ લાવવાનો છે બી ઉપર. હવે આપણને ઓલરેડી ખ્યાલ છે કે પહેલો જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એ પણ ધન છે અને આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પણ ધન છે. ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય છે, આપણને ઓલરેડી ખ્યાલ છે. તો જો મારે આને અનંત થી બી બિંદુએ લાવવું હોય તો મારે વધારાનું કંઈક બહારથી કાર્ય કરવું પડશે. આ કાર્ય જે છે એ આ વિદ્યુત ભારને અનંતથી બી બિંદુ સુધી લઈ જશે. હવે કાર્ય અહીંયા એક નહીં થાય પણ બે થશે. એક તો આપણે જેટલું કાર્ય કર્યું એટલે બાહ્ય કાર્ય જે છે એક્સટર્નલ વાળું. બીજું કાર્ય કેટલા હોય તો જેટલા બળો લાગે એટલા કાર્ય હોય. તો અહીંયા આગળ કુલ કેટલા બળો લાગી રહ્યા છે? તો અહીંયા કુલ બે બળો લાગી રહ્યા છે. એક તો જે આપણે બળ લગાડ્યું શાના માટે? તો આ વિદ્યુત ભારને અનંતથી બી બિંદુએ લાવવા માટે. અને એ બળ કેમ આપણે લગાવવું પડતું હતું? કારણ કે આ બંને વિદ્યુત ભાર જે છે એ ધન ધન છે, બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણના લીધે કુલંબીય બળ લાગે, Fe જેને કહીએ છીએ આપણને, એનું મૂલ્ય આપણને ઓલરેડી ખ્યાલ છે. એ કુલંબ બળના લીધે આ વિદ્યુત ભાર ઉપર ઉર્જાનો સંગ્રહ થશે, એના લીધે કાર્ય થશે ને જેટલું કાર્ય થશે એટલા કાર્યના પ્રમાણમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. કેટલું કાર્ય થશે ને કઈ દિશામાં થશે એ પણ સમજી લઈએ. આપણને એ આપણે ઓલરેડી ડિરાઈવ કરવાનું જ છે. એ કાર્યનું મૂલ્ય આપણે શોધવાનું જ છે. તો એના માટે કેટલીક વસ્તુઓ સમજી લો. સૌથી પહેલા આટલું ખ્યાલ આવ્યો હશે કે જો તમે કોઈ વિદ્યુત ભારને અનંતથી કોઈ બિંદુ ઉપર લાવો તો એ વિદ્યુત ભાર પાસે કોઈ એક ઉર્જા સંગ્રહ થાય છે. જે ઉર્જા સંગ્રહ થાય છે એ ઉર્જા સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય છે. તો અહીં આગળ એક વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું છે કે જ્યારે કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર હોય, એની હાજરી હોય, તો જ આ સ્મોલ ક્યુ પાસે એ ઉર્જા સંગ્રહિત થશે. જો આ કેપિટલ ક્યુ અહીંયા છે જ નહીં એવું વિચારો તમે, તો આના પાસે કોઈ ઉર્જાનો સંગ્રહ થશે નહીં, કારણ કે કોઈ બળ નહીં લાગે. એ પણ સમજો તમે. તો વિદ્યુત ભારને જ્યારે અનંત અંતરેથી કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, કેટલું બાહ્ય કાર્ય કરવું પડે? જેટલું
વિદ્યુત ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ઇલેક્ટ્રિક બળના લીધે કાર્ય છે એટલું જ બાહ્ય કાર્ય કરવું પડે. એટલે આપણે એવું કહી શકીએ કે આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખું હશે. એટલે કે વિદ્યુત બળના લીધે લાગતું કાર્ય અને બાહ્ય આપણે જે બળ લગાવ્યો હતો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે બંનેનું મૂલ્ય સમાન અને વિરુદ્ધ હશે. કેમ વિરુદ્ધ હશે એ પણ સમજાવી દો. તો અનંતથી જ્યારે આપણે આગળ જઈએ છીએ તો આપણે બળ આગળની તરફ લઈએ છીએ, સ્થાનાંતર પણ આગળ તરફ થાય છે. થીટાનું મૂલ્ય અહીંયા આગળ 0 ડિગ્રી આવે તો કાર્ય જે છે એ આપણું ધન હશે. અહીંયા આગળ એવું નહીં હોય, આપણે સ્થાનાંતર આગળની તરફ કરાઈ રહ્યા છે જ્યારે ઇલેક્ટ્રિક બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે તો આના લીધે જે કાર્ય હશે એ ઋણ હશે. તો આ જે ઋણ કાર્ય આના ઉપર થાય છે, વિદ્યુત ભાર ઉપર થાય છે, એ કાર્યના લીધે તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. વ્યાખ્યા જોઈ લઈએ આપણે તો તંત્રની સ્થિતિ ઉર્જા એ શું છે તો એ વિદ્યુત ભારોને તેમના સ્થાનો ઉપર ગોઠવવા માટે કરેલું કાર્ય એ આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા હશે. જ્યારે મારે હમણાં જ મેં સમજાવ્યું તમને કે કોઈ વિદ્યુત ભાર ન હોય અને અહીંયા આગળ મારે કોઈ એક વિદ્યુત ભારને લાવવો છે, અહીંયા આગળ ધારો કે કોઈ છે જ નહીં અને અનંતથી કોઈ એક વિદ્યુત ભારને મારે લાવવો છે તો મારે કોઈ કાર્ય નહીં કરવું પડે. અહીંયા આગળથી હું કોઈ એક વિદ્યુત ભારને કોઈ પી બિંદુ સુધી લાવું છું, આ પી બિંદુ સુધી, તો આ વિદ્યુત ભાર માટે કોઈ કાર્ય નહીં કરવું પડે કારણ કે આસપાસ કોઈ પણ વધારાનો વિદ્યુત ભાર છે જ નહીં. જો આસપાસ કોઈ વધારાનો વિદ્યુત ભાર હોય ક્યુ અને હું એક આની હાજરીમાં કોઈ બીજા વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવું તો મારે કાર્ય કરવું પડશે. કેમ? કારણ કે પહેલા વિદ્યુત પેલા જે બળ લાગતા હતા ઇલેક્ટ્રિક બળ જે છે કુલંબીય બળ એ ક્યારે લાગે તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર આ બળ ત્યારે જ લાગે જ્યારે બે વિદ્યુત ભાર હોય ઓછામાં ઓછા. એક વિદ્યુત ભાર વચ્ચે આ બળ લાગી શકતો નથી એટલા માટે. તો તંત્રની સ્થિતિ ઉર્જા એ શું છે તો વિદ્યુત ભારોને તેમના સ્થાને ગોઠવવા માટે કરેલું કુલ કાર્ય. તો ધારો કે તમારે આ ગોઠવણ કરવી છે, અહીંયા આગળ કેપિટલ ક્યુ છે અને અહીંયા આગળ એક સ્મોલ ક્યુ ને પી બિંદુએ લાવવો છે તો થશે શું? તો સૌથી પહેલા આ બંને વિદ્યુત ભારો જે છે એ અનંત ઉપર હશે. ધારો કે અહીંયા આગળ આ કેપિટલ ક્યુ છે, આ સ્મોલ ક્યુ છે. હવે આનું તંત્ર આપણે અહીંયા બનાવવું છે કે અહીંયા આગળ આવી જાય કેપિટલ ક્યુ અને અહીંયા આગળ આવી જાય આપણો સ્મોલ ક્યુ. તો એના માટે શું કરવું પડશે તો અહીંયાથી કેપિટલ ક્યુ જે છે એ આને કેપિટલ ક્યુ જે છે એને અહીંયાથી અહીંયા લાવવો પડશે. તો શરૂઆતની અંદર જેમ અમે કહ્યું અત્યારે તો અહીંયા કશું જ નથી તો હું જ્યારે પહેલો વિદ્યુત ભાર લાવીશ તો મારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. ધારો કે આપણે આ કેપિટલ ક્યુ ને અહીંયા લઈ આવ્યા એટલે હવે અનંત અંતરે રહ્યું શું? સ્મોલ ક્યુ રહ્યું. હવે આ નથી ને તો આપણે અહીંયા લઈ ગયા. શું મારે સ્મોલ ક્યુ ને અહીંયા આગળ લઈ જવું હોય તો કોઈ કાર્ય કરવું પડશે? હા, હવે કાર્ય કરવું પડશે. પહેલા કેમ નતું કરવું પડતું કાર્ય? કારણ કે પહેલા કોઈ પણ વિદ્યુત ભાર અહીંયા આગળ પહેલાથી હાજર નહોતો એટલે કોઈ પણ અપાકર્ષણ બળ નહોતો લાગતો. અપાકર્ષણ બળ નહોતો લાગતો એટલા માટે કાર્ય કરવું પડતું નહોતું. આ જે કરવું પડતું કાર્ય છે એ આ તંત્ર પાસે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. કેટલી સ્થિતિ ઉર્જા મળે તો આપણને ખ્યાલ છે અનંતથી અહીંયા આગળ લાવીએ છે તો એ બંને વચ્ચે આટલું જે કાર્ય કર્યું હશે આપણે જેટલું એટલી જ સ્થિતિ ઉર્જા આ તંત્ર પાસે સંગ્રહિત હશે. એનું સૂત્ર પણ આપણે તારવી લઈએ. સૂત્રની તારવણીમાં એટલે આપણે શું કરીએ છીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એક નાનકડો બીજો વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ અથવા તો Q0 જે કંઈ પણ આપણે નામ આપવું હોય એ આપી શકીએ છીએ જે અનંત ઉપર છે. એ Q0 ને આપણે અનંતથી એ બિંદુ ઉપર લાવવો છે. હવે અનંતથી આપેલા બિંદુ ઉપર લાવવો હોય તો કેવી રીતે લાવવાનો એ પણ સમજી લો. આ વિદ્યુત ભારને પ્રવેગિત ના થાય એ રીતે અનંતથી એ બિંદુ સુધી લાવવું પડશે. તો અહીંયા આગળ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે એ કાર્યને આપણે સમજી લઈએ. તો કાર્ય જે છે
એના સૂત્ર આપણે 11માં જોયા હતા. એક હતો કાર્ય બરાબર એફ ડોટ ડી અથવા તો એફ ગુણ્યા ડી. બીજું હતું એફ ડી કોસ થીટા. આ સૂત્ર ક્યારે વાપરીએ? તો જ્યારે બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય. જો સમાન ન હોય, બંને વચ્ચે કંઈક ખૂણો બનતો હોય, તો થીટા વાળો સૂત્ર વાપરીએ. અને જ્યારે પણ બળ, આ બંને સૂત્ર જે છે એ ત્યારે વાપરતા હતા જ્યારે બળ જે છે એ અચળ લાગતું. પણ જો બળ જે છે એ અચળ ન લાગે તો કયું સૂત્ર વાપરવાનું? તો એ આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડોટ ડીએક્સ. આ સૂત્ર આપણે વાપરવું પડે. આ ઇન્ટિગ્રેશન નું મૂલ્ય ડબલ્યુ જેટલું થઈ જશે, એટલે આ થઈ જશે તમારું ડબલ્યુ એફ ડોટ ડીએક્સ. સંકલન વાળું જે સૂત્ર હતું એ આપણે વાપરવું પડે. તો આ ત્રણમાંથી આ કેસમાં અહીંયા આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કેમ આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે? તો કારણ કે અહીંયા આગળ જે બળ લાગે છે, ઇલેક્ટ્રિક બળ જેની વાત કરીએ છીએ આપણે, એ ઇલેક્ટ્રિક બળ અંતર ઉપર આધાર રાખે. તો જ્યારે વિદ્યુત ભાર અહીંયા હશે ત્યારે એ જે બળ લાગવાનું છે એ ઓછો લાગશે, અપાકર્ષણ બળ ઓછું હશે. જ્યારે જેમ જેમ નજીક આવશે એમ એમ અપાકર્ષણ બળનું મૂલ્ય વધતું જશે. તો એફ નું મૂલ્ય એક સમાન નથી, એફ નું મૂલ્ય જે છે એ બદલાતું રહે છે. એટલા માટે અહીં આગળ આપણે કાર્ય શોધવા માટે ઇન્ટિગ્રેશન વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડશે, એફ ડોટ ડીએક્સ વાળું સૂત્ર. તો એના માટે શું કરીએ છીએ? તો આ અધવચ્ચે રસ્તા ઉપર પદાર્થને આપણે અનંતથી આર જેટલા અંતર એ બિંદુએ લઈ જવું છે. એટલે આ જે કેપિટલ ક્યુ છે એનાથી આર જેટલા અંતરે, પહેલા કેપિટલ ક્યુ થી અનંત અંતરે હતું, પછી કેપિટલ ક્યુ થી આર જેટલા અંતરે આવે તે બિંદુ સુધી લઈ જવું છે. એટલે એ બિંદુ એ સુધી લઈ જવું છે. એના વચ્ચે કોઈ એક બે પોઈન્ટ લઈ લઈએ છીએ આપણે. આ છે પોઈન્ટ એક્સ અને આ છે પોઈન્ટ વાય. એવું સમજો કે આ એક્સ અને વાય પોઈન્ટ છે ખૂબ નજીક છે, એમના વચ્ચેનું અંતર જે છે ખૂબ જ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ અંતરને આપણે ડીએક્સ વડે દર્શાવી શકીએ. હવે સૂક્ષ્મ અંતર જે છે આપણે કેમ રાખવું પડે છે અહીંયા આગળ? તો જ્યારે આ અંતર સૂક્ષ્મ હશે ત્યારે એટલા નાનકડા જેટલા અંતર માટે બળનું મૂલ્ય જે છે અચળ. તો આ સૂક્ષ્મ અંતર માટે જે કંઈ પણ કાર્ય મળશે આપણને, કાર્ય પણ ખૂબ નાનું હશે. હવે મારે જો કુલ કાર્ય શોધવું હોય તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન એપ્લાય કરવું પડે. તો હું અહીંયા ઇન્ટિગ્રેશન એપ્લાય કરું, અહીંયા પણ ઇન્ટિગ્રેશન એપ્લાય કરું. હવે આ બળ કયું છે? તો બળ છે ભાઈ, ધારો કે એક્સટર્નલ લઈએ તો અહીંયા ધન આવશે, ને જો ઇલેક્ટ્રિક લઈએ તો અહીંયા ઋણ આવે. કેમ ઋણ આવે? તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિક બળ આ તરફ છે અને સ્થાનાંતરની દિશા આ તરફ, એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે. તો માઇનસ ઇન્ટિગ્રેશન એફ ઇલેક્ટ્રિક ઇન્ટુ ડીએક્સ, આટલું કાર્ય કરવું પડે. ડી ડબલ્યુ નું મૂલ્ય આપણને ખ્યાલ છે એ ડબલ્યુ જેટલું થશે. હવે ઇલેક્ટ્રિક બળ કેટલું હોય? તો આપણને ગયા ચેપ્ટરમાં શીખી ગયા છે, એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર, આના જેટલું હોય. અહીં આગળ આ બિંદુ, આ એક્સ બિંદુ અને વાય બિંદુ એવું સમજવાનું કે ખૂબ જ નજીક છે. તો ક્યુ થી એક્સ સુધીનું અંતર અને ક્યુ થી વાય સુધીનું અંતર એ આ એક્સ જેટલું જ થાય. જો ના સમજાય તો અહીંયા આગળ ઝેડ પણ લઈ શકો છો તમે. ક્યુ થી ઝેડ સુધીનું અંતર અને ક્યુ થી વાય સુધીનું અંતર આટલું જ છે એક્સ, કારણ કે આ ડીએક્સ નું મૂલ્ય ખૂબ જ નાનું છે. એટલે આપણે અહીંયા આગળ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એક્સ સ્ક્વેર લખી દઈએ. સોલ્યુશન કરીશું હવે આપણે આનું. તો આપણા પાસે કુલ એટલા સ્ટેપ મળ્યા આપણને. કયા કયા સ્ટેપ મળ્યા? તો એફ ઇલેક્ટ્રિક નું મૂલ્ય જે છે એ કેટલું છે? તો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એક્સ સ્ક્વેર, આટલું છે. અને કાર્ય કેટલું કરવું પડશે? તો ઇન્ટિગ્રેશન એફ ઇલેક્ટ્રિક આગળ આવશે માઇનસ. કેમ માઇનસ આવશે એ પણ આપણે સમજી લીધું, કારણ કે બળ અને સ્થાનાંતરની દિશા એકબીજાની પરસ્પર વિરુદ્ધ છે. એફ ઇલેક્ટ્રિક નું મૂલ્ય અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો માઇનસ ઇન્ટિગ્રેશન કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, આટલું મળે છે. હવે આપણને ખ્યાલ છે કે નું મૂલ્ય નહીં બદલાય, કેપિટલ ક્યુ નહીં બદલાય, સ્મોલ ક્યુ નહીં બદલાય, એટલે ત્રણેયને બહાર કાઢી લઈએ આપણે.
ત્રણેયને બહાર કાઢી લઈએ, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, આપણા પાસે વધ્યું શું તો કે 1/x², ઇન્ટિગ્રેશન 1/x² ઇન્ટુ dx. આને ઉપર લઈ લઈએ તો x ની પાવર થઈ જાય x⁻². તો એ આવી જ રીતે આપણે સોલ્વ કરીએ. x ની પાવર થઈ ગઈ -2. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય? તો x ની પાવર -2 + 1 અપોન -2 + 1 જેટલું થશે. તો અહીંયા આગળ સોલ્યુશન કરીશું તો x ની પાવર -1 વધશે, નીચે -1 વધશે. તો આનું સોલ્યુશન જે છે એ આપણને આટલું મળ્યું, x ની પાવર -1 ભાગ્યા -1 માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, અને ઇન્ટિગ્રેશનનો આન્સર જે આપણને મળ્યો એ ઇન્ટિગ્રેશનનો આન્સર એ મળે છે આપણને x ની પાવર -1 અપોન -1 ને બહાર કાઢી શકો છો તો આ -1 અને આ માઇનસ એ થઈ જશે તમારું પ્લસ, એટલે અહીંયા આગળ વધ્યું ખાલી x ની પાવર -1. હવે લિમિટ મૂકવાની હોય છે આપણે શરૂઆતમાં, તો શરૂઆતની અંદર લિમિટ ક્યાંથી ક્યાં મૂકવાની? તો શરૂઆતનો પોઈન્ટ પ્રારંભિક અંતર અને અંતિમ અંતર. પ્રારંભિક અંતર કેટલું હતું કે ભાઈ ઇનફાઇનાઇટ, અંતિમ અંતર કેટલું હતું કે ભાઈ r સુધી લઈ જવાનું છે. એટલે અહીં આગળ બધી જગ્યાએ અનંતથી r ની લિમિટ આવશે. મૂલ્ય મૂકી દઈએ આપણે અહીં આગળ અનંત અને અહીં આગળ r. x ની પાવર -1 જે છે એને 1/x પણ લખાય. અહીં આગળ હું 1/x લખી દઉં. મારું સોલ્યુશન જે છે એ થઈ ગયું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 1/x. r નું મૂલ્ય મૂકીશું એટલે આપણું સોલ્યુશન થઈ ગયું, જવાબ આવી ગયો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 1/r માઇનસ 1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ નો આન્સર જે છે એ શૂન્ય આવે, એટલે આપણો ફાઇનલ આન્સર વધ્યો શું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r. આટલી ઉર્જા સંગ્રહિત થાય. ક્યારે? તો જ્યારે કેપિટલ ક્યુ જેટલા ઘન વિદ્યુત ભાર ને આગળ આપણે એક સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અનંતથી એ બિંદુ ઉપર લાવીએ તો આ એ બિંદુ ઉપર જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર આવેલો છે આના પાસે આ બંનેનું જે હવે તંત્ર થયું, આ તંત્ર પાસે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r આટલી ઉર્જા જે છે એ સંગ્રહિત થાય છે. યાદ રાખો, આ જે ઉર્જા સંગ્રહિત થઈ એ આખા તંત્રની હોય છે. ઓકે, તો આપણો પહેલો ટોપિક થયો. આગળ વધીએ તો એના પછી છે સ્થિતિમાન. હવે સ્થિતિમાનને ભણીએ છે કેમ? તો કે ભાઈ સ્થિતિ ઉર્જા જે ભણીએ આપણે યુ ક્યાં ભણ્યું છે? કાર્ય ના ભણ્યું? તો કાર્ય જેટલું કરો તમે એટલી સ્થિતિ ઉર્જા મળે આપણને. તો હકીકતમાં સ્થિતિ ઉર્જાનો કોઈ એટલો પ્રેક્ટિકલ યુઝ નથી, પણ વધારે સાને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતને ધ્યાનમાં લઈએ છીએ. તો સ્થિતિમાન જે છે અથવા તો સ્થિતિ ઉર્જા ઉપરથી સ્થિતિમાન કેમ આપણે ભણવું પડ્યું? સ્થિતિ ઉર્જા જે છે એ આપણને આ તંત્રનો ખ્યાલ આવે છે. કોઈ બે વિદ્યુત ભારો જે છે, બરોબર, આ કેપિટલ ક્યુ હતો અને આ સ્મોલ ક્યુ હતો, તો આ બંને વચ્ચેનું જે તંત્ર બન્યું તો એ તંત્રની માહિતી આપે છે. મારે આ ખાલી સ્મોલ ક્યુ ને સમજવું હોય તો, અને આ કેપિટલ ક્યુ ની અસરને સમજવું હોય તો, બરોબર, તો એ સમજવા માટે આપણે સ્થિતિમાનને ભણવું પડે છે. સ્થિતિમાન દર્શાવે છે શું એ જોઈ લઈએ આપણે. તો આ કેપિટલ ક્યુ ના લીધે આ સ્મોલ ક્યુ જ્યાં આગળ છે તે જગ્યા ઉપર કોઈ મારે એકમ વિદ્યુત ભારને લાવવો, એટલે 1 કુલમ જેટલા વિદ્યુત ભારને લાવવો હોય તો 1 કુલમ જેટલા વિદ્યુત ભારને આ જગ્યા ઉપર લાવવા માટે
કરવું પડતું કાર્ય જે છે એ મને આ સ્થિતિમાન દર્શાવશે. તો એકમ ધન વિદ્યુત ભાર પર સંગ્રહિત સ્થિતિ ઉર્જા, જે બી કાર્ય કરીશું આપણે એ શાના સ્વરૂપે સંગ્રહિત થવાનું છે, તો ભાઈ સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહિત થવાનું છે. તો એકમ વિદ્યુત ભારને અનંતથી આ બિંદુએ લાવતા તેના ઉપર કેટલી ઉર્જા સંગ્રહિત થશે, અથવા તો આ કેપિટલ ક્યુ ના લીધે આના ઉપર આ જગ્યા ઉપર કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ છે, આના બળના લીધે અહીં આગળ કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ છે એનો ખ્યાલ જે છે આપણને કોણ આપે છે, સ્થિતિમાન આપે છે. ઓકે, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ એ લાવવા માટે કરેલું કાર્ય જે છે એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. આ એક અદિશ રાશિ છે, ધ્યાન રાખો, અને તેનો એકમ જે છે એ વોલ્ટ છે. આપણે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ગયા છે. ધારો કે બે અલગ અલગ તમને બિંદુઓ આપેલા હોય, અહીંયા આગળ કયા બે બિંદુ આપેલા છે, તો અહીં આગળ બે બિંદુ આપેલા છે આર અને પી. ધારો કે આ કેપિટલ ક્યુ છે આપણો, કેપિટલ ક્યુ, અને આ સ્મોલ ક્યુ છે. સ્મોલ ક્યુ જે છે એ ઓલરેડી આર બિંદુ ઉપર છે ને તમે એ પી બિંદુ ઉપર લઈ જાઓ છો, અહીંયા આગળ આર ઉપરથી પી ઉપર લઈ જાઓ છો, તો કંઈક ના કંઈક તમારે કાર્ય કરવું જ પડશે, કારણ કે આ પણ ધન છે, આ પણ ધન છે. અપાકર્ષણ બળ લાગે, નહીં તો આ આર થી પી સુધી જાય જ નહીં જાતે. તો આને આર થી પી પર મોકલવા માટે આપણે કંઈ ના કંઈ કાર્ય કરવું પડશે. તો કેટલું કાર્ય કરવું પડે એ જો આપણે પેલી રીતે ના ગણવું હોય તો અનંતથી અહીંયા આગળ આર લાવ્યા, અનંતથી પી લાવ્યા, ઓકે, તો એવું ના કરવું હોય તો જો આપણને ઓલરેડી ખ્યાલ હોય કે ભાઈ આ જગ્યાનું સ્થિતિમાન ધારો કે વીપી છે અને આ જગ્યાનું સ્થિતિમાન જે છે એ વીઆર છે, તો આ બંને ના વચ્ચે જે તફાવત થશે, બરોબર, અહીં આગળથી અહીંયા આગળ લાવવા માટે જે કરવું પડતું કાર્ય જે છે એ કોના જેટલું હોય, તો આમના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હશે. ઓકે, તો ધારો કે અહીંયા આગળનું જે સ્થિતિમાન જે છે આપણો, અહીંયા આગળનું સ્થિતિમાન 2 વોલ્ટ છે અને અહીંયા આગળનું સ્થિતિમાન જે છે એ 1 વોલ્ટ છે ધારો કે, અથવા તો અહીંયા 2 વોલ્ટ છે અને અહીંયા આગળ 1 વોલ્ટ છે. તો આપણને ખ્યાલ આવી જાય કે આ બે બિંદુઓ વચ્ચે નો સ્થિતિ ઉર્જાનો તફાવત જે છે એ કેટલો હશે. સ્થિતિમાનનો તફાવત એ ડેલ્ટા વી એ 1 વોલ્ટનો થાય. ઓકે, તો આનું જે સૂત્ર જે છે વી નું સૂત્ર, વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ, એ તમે પહેલા પણ ધોરણ 10 ની અંદર ભણી ગયેલા છે. ઓકે, તો આપણને એક સૂત્ર મળી ગયો. કયું સૂત્ર મળ્યું? તો v ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ. ડબલ્યુ નું સૂત્ર આપણે ઓલરેડી અહીંયા આગળ આપેલું, જો તમને યાદ હોય તો, w ઇઝ ઇક્વલ ટુ k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર, આટલો હતો સૂત્ર. તો આ સૂત્રને હું અહીં આગળ મૂકી દઉં આ જગ્યાએ. ઓકે, આ જગ્યાએ મૂકી દઈએ આપણે. શું મૂકીએ? તો w બરાબર k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર. આ મૂલ્યને અહીંયા મૂકી દઈએ. તો આપણને ખ્યાલ છે, જો ધ્યાનથી સમજો, આ સ્મોલ ક્યુ ભાગાકારમાં તો છે જ. હવે w ની કિંમત જે છે ઉપર મૂકી દઈએ આપણે, k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર. તો આ સ્મોલ ક્યુ જે છે કેન્સલ આઉટ થઈ જશે. વી જે છે, વી કોના ઉપર આધારિત થયું? શું વી નું મૂલ્ય પેલો નાનો વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ, એના ઉપર આધાર રાખે છે? ના, નથી રાખતો. એ શાના ઉપર આધાર રાખે છે? તો જે વિદ્યુત ભાર ના ઇન્ફ્લુઅન્સમાં આપણે આ નાના વિદ્યુત ભારને લાવીએ છીએ તે મોટા વિદ્યુત ભાર ઉપર છે. મોટા વિદ્યુત ભાર એટલે જે ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ છે, જે પહેલાથી જ ત્યાં છે, એના ઇન્ફ્લુઅન્સમાં આપણે બીજો વિદ્યુત ભાર લાવીએ છીએ, એના ઉપર આધાર રાખે છે. બીજું શાના ઉપર આધાર રાખે? કે ભાઈ આર ઉપર આધાર રાખે. ચલન કેવું થયું? કે અહીંયા આગળ વી નું ચલન જે છે એ 1 અપોન આર જેટલું થઈ ગયું. ઓકે, વિરુદ્ધમાં ચલે છે. તો અહીંયા આગળ વી ઇઝ ઇક્વલ ટુ આ કે થઈ ગયો આપણો, કે ક્યુ અપોન આર થઈ ગયું. વી નું મૂલ્ય આપણને ખ્યાલ છે કે વી નું મૂલ્ય ક્યુ ઉપર આધાર રાખે, બીજું ક્યુ ઉપર પણ આધાર રાખે, ધન છે કે ઋણ છે. તો જો મૂલ્ય ક્યુ નું મૂલ્ય 0 કરતા મોટું હોય એટલે ધન હોય, ક્યુ પોઝિટિવ હોય તો વી પણ પોઝિટિવ થાય, ક્યુ નેગેટિવ હોય તો વી પણ નેગેટિવ. ઓકે, આ વસ્તુ તો બેઝિક છે, આપણને ઓલરેડી ખ્યાલ આવી ગયો.
હવે બે વસ્તુની સરખામણી કરવાની છે અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈ સ્થિતિમાનનું અંતર જે છે 1/r ના પ્રમાણે ઘટે છે, 1/r પ્રમાણે ઘટે છે. અને વિદ્યુત ક્ષેત્ર જે આગલા ચેપ્ટરમાં જોયું હતું એ 1/r² પ્રમાણે ઘટે છે. બંનેમાં અંતર સાથે ઘટાડો શાની અંદર વધારે થાય કે ભાઈ ઈ ની અંદર, કારણ કે આના ભાગાકારમાં શું છે r² છે, તો અહીંયા આગળ ઘટાડો આમાં વધારે થશે. તો જ્યારે પણ આપણે ઈ વી નો ગ્રાફ ડ્રો કરીએ છીએ તો ઈ માં થતો ઘટાડો એ વી માં થતા ઘટાડા કરતા વધારે હોય છે. તમે ધ્યાનથી અહીંયા સમજી શકો છો. જુઓ, બે લાઈનમાંથી ઈ વાળી લાઈન જે છે વધારે જલ્દીથી નીચે તરફ આવી જાય છે, તો એમાં ઘટાડો બહુ વધારે થાય છે. જ્યારે વી માં ઘટાડો ઈ કરતા ઓછા પ્રમાણમાં થાય છે. રીઝન શું? તો આ રીઝન છે વી ઇઝ proportional to 1/r અને ઈ ઇઝ proportional to 1/r². હવે આના આધારિત પ્રશ્ન પૂછાઈ ગયો છે. જો આ જૂન 2025 એટલે હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, શું છે ભાઈ, ઉગમ બિંદુથી ક્યુ વિદ્યુતભાર તેનાથી આ સ્થાન સદિશ ધરાવતા કોઈ પણ બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. એટલે આપણે v નું જે સૂત્ર છે v ઇઝ ઇક્વલ્સ ટુ kq/r, આ સૂત્ર તારવવાનું છે. કેવું તારવવાનું એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધો. સૌથી પહેલા કાર્ય લાવવાનું, કાર્યનું સૂત્ર શું સાબિત કરવાનું, kq/r. આ સાબિતી થઈ ગઈ. તો v નું સૂત્ર છે w/q. કાર્યનું મૂલ્ય અહીંયા મૂકી દેવાનું એટલે v નું સૂત્ર આપણને મળી જાય. હવે ડાયપોલ માટે, ડાયપોલ જે છે એને આપણે સમજવાનું છે. ડાયપોલનું શું સૂત્ર છે અહીંયા આગળ ધ્યાનથી જો, જ્યારે પણ આ પ્રકારના સૂત્રો આવે ને તો 1/4πε0 જે છે આટલું લાંબુ ચોડું લખ્યા કરતા આપણે એને કે જ કહી દઈએ ભાઈ. તો v ઇઝ ઇક્વલ્સ ટુ kp cos θ/r². 2 માર્ક્સની અને 2 માર્ક્સમાં પણ પૂછાય, 4 માર્ક્સમાં પણ પૂછાય, મન ફાવે એવું પૂછી શકે છે ભાઈ. ઓકે, જનરલી 4 માર્ક્સનો પ્રશ્ન છે આ, કે ભાઈ ડાયપોલના બે જગ્યાએ, કઈ બે જગ્યા હોય છે, તો એક છે ભાઈ અક્ષ માટે અને બીજું જે છે એ લંબ માટે. બે જગ્યાએ અક્ષીય રેખા ઉપર અને વિષુવવૃત્તીય સમતલ ઉપર આપણે સ્થિતિમાન શોધવાનું હોય છે. બહુ ઈઝી છે એનું ડેરિવેશન જે છે એ આપણે જોઈ લઈએ. જો ચલો, સૌથી પહેલા ચલો આને સાઈડ પર કરી, તો આપણે બે વિદ્યુતભારની જરૂર પડશે. આના એક કોમન સૂત્ર સાબિત કરીશું આપણે, કોમન ઉપરથી આ બંને જે છે એ સાબિત થઈ જશે. અક્ષીય માટેનું સૂત્ર પણ ને વિષુવવૃત્તીય સમતલ ઉપર. આ મેઇન સૂત્ર છે, આની સાબિતી આપણે કરવાની છે અને અલગ રીતે સાબિતી કરાવું છું, થોડું ધ્યાન રાખજો અહીંયા આગળ. ઓકે, ચલો, તો આપણો ડાયાગ્રામ જે છે એ જેમ તમે અહીંયા આગળ જોઈ લીધેલો છે. બે આપણે એક ડાયપોલ લેવાનું છે. ડાયપોલ કોને કહેવામાં આવે છે? તો બે સમાન અને વિરુદ્ધ વિદ્યુતભારો હોય. તો એક છે ભાઈ +q વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર અહીંયા આગળ આપેલો છે એ -q જેટલો વિદ્યુતભાર છે. આ +q થઈ ગયું તમારું અને -q કહી દઈએ. આ અંતર જે છે આપણો થઈ ગયો 2a જેટલું અંતર હોય છે. એક કામ કરીએ, ડાયાગ્રામ ડાયરેક્ટ લઈ લઈએ. બરોબર, 2a જેટલું અંતર આપણને આપેલું છે. આ 2a જેટલું અંતર આપેલું છે. અહીંયા આગળ કોઈ એક બિંદુ છે ને આ બિંદુએ આપણે સ્થિતિમાન શોધવાનું છે. આ બંને લીધે કુલ સ્થિતિમાન કેટલું હોય? તો આપણને ખબર છે આ +q વિદ્યુતભાર છે, આ +q વિદ્યુતભાર છે. તો આના લીધે v +q જેટલું હોય, આના લીધે v -q જેટલું હોય. એના પહેલા એક વસ્તુ સમજી લો. જો શું સમજવાનું છે તમારે? સંપાતપણાનો સિદ્ધાંત. ધારો કે અહીંયા આગળ પહેલા વિચારો તમે કે એક જ વિદ્યુતભાર હતો, અહીંયા એક વિદ્યુતભાર હતો, તો એક વિદ્યુતભારના લીધે આ બિંદુએ જે સ્થિતિમાન આપણને મળતો હતો એ એક જ હતો, ખાલી v. જો બે વિદ્યુતભાર હોય તો એ અપાકર્ષણ બળ આપણે જ્યારે આ સ્મોલ q ને અહીંયા આગળ ઇન્ફિનિટી થી એ ઉપર લાવીશું. હું તમને ડ્રો કરીને સમજાવી દઉં કે અહીંયા આગળ બીજું એક વિદ્યુતભાર છે ભાઈ, આ રહ્યો, અને આપણો જે પેલો વિદ્યુતભાર છે
સ્મોલ ક્યુ એ આઈ, સ્મોલ ક્યુ અનંત અંતરે છે. હવે જો મારે આ સ્મોલ ક્યુ ને આ એ બિંદુ ઉપર લાવવું હોય તો મારે આ પ્લસ ક્યુ જે આપણને આપેલું છે એના વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે અને આ જે પ્લસ કેપિટલ ક્યુ આપેલું છે એના વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. આના વિરુદ્ધ કાર્ય કેટલું કરવું પડશે તો આ બંને વચ્ચેનું અંતર આર છે, R1 કહી દઈએ ચાલો આપણે, અને આ બંને વચ્ચેનું અંતર જે છે R2 કહી દઈએ તો આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય હશે એ W1 બરાબર K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન R1 જેટલું, અને આના વિરુદ્ધ કેટલું હોય તો W2 બરાબર K ક્યુ સ્મોલ ક્યુ અપોન R2 જેટલું કાર્ય કરવું પડે. તો આના બંનેના લીધે જે સ્થિતિ ઉર્જા આના ઉપર આવશે એ બંનેના લીધે હશે. સ્થિતિ ઉર્જા બંનેના લીધે હોય તો સ્થિતિમાન પણ બંનેના લીધે હોય. સ્થિતિમાન માટે શું કરવું પડે મારે તો બંનેના સરવાળા જેટલો કુલ મારે કાર્ય શોધવું હોય તો W1 પ્લસ W2 કરવું પડે. કુલ સ્થિતિમાન શોધવું હોય તો V1 પ્લસ V2 કરવું પડે. એવી જ રીતે જો આપણા પાસે અહીંયા આગળ એક કરતા વધારે વિદ્યુતભાર હોય તો આ P બિંદુએ હું એક નાનકડો વિદ્યુતભાર મૂકું સ્મોલ ક્યુ, તો આના ઉપરનું સ્થિતિમાન મારે શોધવું હોય તો અહીંયા આગળ કુલ n જેટલા વિદ્યુતભાર છે તો V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ જેટલા પણ વિદ્યુતભાર હોય બધાના સ્થિતિમાનના સરવાળા જેટલો કરવો પડે આપણે. ઓકે, તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયા આગળ બે વિદ્યુતભાર છે તો અહીંયા આપણે જે કંઈ પણ કુલ સ્થિતિમાન હશે એ આ બંનેના સરવાળા જેટલો હશે. કેટલો હશે તો V પોઝિટિવ ના લીધે પ્લસ ક્યુ ના લીધે પ્લસ V માઇનસ ક્યુ ના લીધે. આગળ પાછળ લખો તો પણ વાંધો છે નહીં. ધારો કે આ અંતર જે છે R1 છે અને આ અંતર જે છે આપણું R2 છે, તો આપણને ખ્યાલ છે આ બંને વચ્ચે આ માઇનસ ક્યુ ના લીધે આ બિંદુએ કેટલું સ્થિતિમાન હશે અને આના લીધે કેટલું સ્થિતિમાન, તો V પ્લસ ક્યુ નું મૂલ્ય કેપિટલ ક્યુ સોરી અહીંયા આગળ પ્લસ ક્યુ છે એટલે પ્લસ ક્યુ રાખીશું આપણે અપોન R1 આટલો હોય સ્થિતિમાન. અહીંયા કેટલું હોય તો K ક્યુ અપોન R2. હવે જો અહીંયા આગળ આ ધન વિદ્યુતભાર હતો એટલે અહીંયા પ્લસ મૂક્યું છે, આ ઋણ વિદ્યુતભાર છે એટલે આપણે અહીંયા ઋણ લખવાનું. અત્યારે જ આપણે એક પોઈન્ટ સમજ્યા હતા ગયા વખતે, યાદ કરો આ પોઈન્ટ કે ભાઈ સ્થિતિમાન જો ક્યુ નું મૂલ્ય ધન હોય તો એના માટે ધન અને જો ક્યુ નું મૂલ્ય ઋણ હોય તો એના માટે ઋણ હોય છે. ઓકે, મૂકી દઈએ અહીંયા આગળ બંનેનું મૂલ્ય તો આ થઈ જશે K કેપિટલ ક્યુ અપોન R1 પ્લસ માઇનસ K ક્યુ અપોન R2. આ કેપિટલ ક્યુ લખી દીધું છે, સ્મોલ ક્યુ પણ લખી શકો છો. K ક્યુ અહીંયા વધશે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. ઓકે, હવે એક વસ્તુ સમજી લો, તમારે અહીંયા આગળ આને મારે સોલ્વ કરવું હોય તો મારે આને સોલ્વ કરવું પડશે અને બાયનોમિયલ થિયરમથી બુકની અંદર સોલ્વ કરેલું છે. આપણે એક અલગ એપ્રોચથી આગળ વધીશું. આને સૌથી પહેલા સિમ્પ્લિફાય કરી લઈએ તો આ થઈ જશે K ક્યુ R2 માઇનસ R1 અપોન R1 ઇન્ટુ R2. હવે આ ખૂણો જે છે ડાયપોલ માટે જો આ બિંદુ દૂર હોય તો ખૂણો જે છે એ ખૂબ નાનો બને છે. આ થીટાનું મૂલ્ય નાનું હોય, થીટાનું મૂલ્ય નાનું હશે તો આ R1 જો થીટા જે છે એ નાનું હોય તો R1 અને R2 નું મૂલ્ય લગભગ આપણે સમાન ગણી શકીએ છીએ, બરોબર, R જેટલું ગણી શકીએ છીએ. બીજી એક વસ્તુ આપણે અહીંયા શું શોધવાની તો R2 માઇનસ R1 ગણવાનું છે, શોધવાનું છે આપણે. તો અહીંયા આગળ જે બાદબાકી છે ત્યાં આગળ આપણે આ મૂકી શકીશું નહીં અહીંયા હમણાં. તો R2 છે આ R1 છે તો આપણે કરવું શું છે તો R2 માંથી R1 જે છે બાદ કરવાનું છે. એના માટે હું શું કરીશ તો R1 ઉપરથી આપણે એક લંબ દોરીશું અહીંયા. અહીંયા આગળ લંબ દોરીશું 90 ના ખૂણે. અહીં મેં એક લંબ દોર્યો જો આ જે છે
આ ધારો કે 90 નો ખૂણો છે. આપણને ખ્યાલ છે આ કુલ મૂલ્ય જે છે એ R2 જેટલું છે. કુલ મૂલ્ય R2 જેટલું છે અને આ R1 જેટલું છે. જ્યારે હું લંબ દોરું તો આ લંબ ના લીધે જે અહીંયા આગળ મૂલ્ય મળ્યું છે આપણને, ચાલો પછીથી લંબ દોર લઈએ આપણે. આ જે લંબ દોર્યો આપણે, આટલી લંબાઈ જે છે એ R1 જેટલી હશે. તો આ થઈ ગયું તમારો R2, આટલો R2 છે, આટલો R1 છે. તો આ જે વધેલું છે આનું મૂલ્ય જે છે R2 માઇનસ R1 થાય. અને જો હું ગણી લઉં કે ભાઈ આ ખૂણો જે છે એ થીટા જેટલો હોય, થીટા ખૂણો નાનો છે એટલે આ ને આ ખૂણો સરખો થાય. તો આ ખૂણાનું મૂલ્ય જો થીટા જેટલું હોય તો આ સાઈડ હતી આનું મૂલ્ય 2a જેટલું હોય હતું ઓલરેડી. તો આ વાળી જે બાજુ છે, આટલી બાજુ, આ કાટકોણ ત્રિકોણ થયું આપણું. જો અહીંયા જે આ બાજુ મળી છે આપણને, આ બાજુનું મૂલ્ય જે છે R2 માઇનસ R1 જેટલું થાય. બરોબર. હવે એ મૂલ્ય મારે અહીંયા આગળ શોધવાનું છે. કેવી રીતે મળી શકે? તો આપણને ખબર છે આ પાસેની બાજુ છે અને આ 90 નો ખૂણો હતો. તો આ જે છે 2a છે એ તમારો કર્ણ થશે. તો cos થીટા નું મૂલ્ય કેટલું થાય કે ભાઈ R2 માઇનસ R1 ભાગ્યા કર્ણ એટલે 2a જેટલું થાય. તો R2 માઇનસ R1 નું મૂલ્ય કોના જેટલું થાય કે ભાઈ 2a cos થીટા જેટલું થાય. આ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવાનું. આને જ આ મેઇન પોઈન્ટ છે અહીંયા આગળ. આના માટે આપણે ક્યારની મહેનત કરતા હતા કે ભાઈ R2 માઇનસ R1 નું મૂલ્ય જે છે એ કોના જેટલું થઈ ગયું? તો એનું મૂલ્ય જે છે 2a cos થીટા જેટલું થઈ ગયું. ઓકે, તો આપણું જે સોલ્યુશન આવી ગયું કે Q2a cos થીટા ભાગ્યા R1 અને R2 નું મૂલ્ય કોના જેટલું છે? તો R જેટલું છે. R ગુણ્યા R કેટલું થાય? તો ભાઈ R સ્ક્વેર થાય. બીજી એક વસ્તુ 2aq શું છે? તો ભાઈ એને ડાયપોલ મોમેન્ટ કહેવાય, P. તો આપણું સૂત્ર કેટલું થઈ ગયું? તો કે P cos થીટા upon R સ્ક્વેર થઈ ગયું. ઓકે, કે P આ થઈ ગયું કે P cos થીટા upon R સ્ક્વેર. આપણને ડેરિવેશન મળ્યું. 4 માર્ક્સ નું પ્રશ્ન છે, આ ધ્યાન રાખજો. પહેલા પણ પૂછાઈ ગયેલું છે બોર્ડની અંદર. પાછળ પ્રશ્ન આવશે ને, જો અહીંયા પર પહેલા પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, હવે મને કહો આ જે ડાયપોલ હતો આપણો, આ ડાયપોલ, આ ડાયપોલ માટે આ ડાયપોલની થઈ અક્ષ, આના ઉપર કોઈ બિંદુ લઉં મેં અહીંયા આગળ, તો આ જે ખૂણો બનેલો હમણાં ખૂણો, એ ખૂણો 0 થઈ જાય. તો અક્ષ માટે ખૂણાનું મૂલ્ય કેટલું થઈ જાય? તો ભાઈ 0. થીટાનું મૂલ્ય 0 ડિગ્રી. અને અહીંયા આગળનું બિંદુ હોય તો, બરોબર, આ લંબવૃત્તીય બિંદુ હોય તો કે ભાઈ એના માટે થીટાનું મૂલ્ય 90 થઈ જાય. બરોબર. તો જ્યારે આપણે મૂલ્ય મૂકીએ છીએ અહીંયા આગળ, થીટાનું મૂલ્ય 0 મૂકીશું અહીંયા આગળ, તો અહીંયાથી cos થીટા નીકળી જશે. cos થીટા નીકળી જાય એટલે આપણા પાસે વધ્યું શું? તો આપણા પાસે વધ્યું ભાઈ kp upon r સ્ક્વેર. બરોબર. વૃત્તીય સમતલ માટે થીટાનું મૂલ્ય 0 એટલે અહીંયા 0 મૂકી દો. જવાબ કેટલો આવી જશે? 0 આવી જશે. બરોબર. તો આપણો નેક્સ્ટ થઈ ગયું. એના પછી જે છે એ છે આપણો સમસ્થિતિમાન પૃષ્ઠોનો કોન્સેપ્ટ છે.
આ કોન્સેપ્ટ પણ ખૂબ જ ઈઝી છે, એ ધ્યાન રાખજો. છે શું તો ભાઈ, કોઈ પણ વિદ્યુત ભારની આસપાસ, ધારો કે અહીંયા આપણે કોઈ એક વિદ્યુત ભાર લઈ લઈએ, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, બરોબર. તો આ વિદ્યુત ભારની આસપાસ એક બિંદુ લઈએ આપણે, ધારો કે આ છે, આ બિંદુ જે છે આર જેટલું છે. અહીંયા આગળ હું સ્મોલ વિદ્યુત ભાર ક્યુ મૂકી દઉં, તો મને કહો અહીંયા આગળ સ્થિતિમાન કેટલું હશે, આના આ કેપિટલ ક્યુ ના લીધે આ જગ્યાએ સ્થિતિમાન કેટલું હોય, તો વી નું મૂલ્ય લખીશ કે કેપિટલ ક્યુ અપોન આર. હું એવું કહું છું કે અહીંયા આગળથી આ તરફ બીજું એક બિંદુ લઈ લો આર જેટલા અંતરે, અહીંયા આગળ પણ કે ક્યુ અપોન આર સ્ક્વેર. એવું ચારે બાજુ આપણને એક બિંદુ મળશે, ઉપરની તરફ પણ મળશે, નીચેની તરફ તો આપણને એક ગોળો મળશે જેની વચ્ચે કેપિટલ ક્યુ છે. એ બધા ગોળા ઉપરના બિંદુઓ માટે વી નું મૂલ્ય કેટલું હોય, ભાઈ કે ક્યુ અપોન આર જેટલું થાય. તો એ જે ગોળો બન્યો, જે ગોળા ઉપરના બધા જ બિંદુઓ માટે વી નું મૂલ્ય સમાન છે, એ આખા ગોળાને, એ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જો એક બિંદુ હોય તો એ સ્ફિયર એટલે કે ગોળાના સ્વરૂપમાં મળે. જો ડાયપોલ હોય તો ડાયપોલમાં આ પ્રકારનું, આ જે તમને ગ્રીન કલરની લાઈન દેખાય છે, એ તમારા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. સમસ્થિતિમાન પૃષ્ઠોની ખાસિયત શું, તો ભાઈ આ પૃષ્ઠ ઉપર હું એક વિદ્યુત ભાર મૂકું છું, સ્મોલ ક્યુ. આ સ્મોલ ક્યુ ને આ પૃષ્ઠમાં હું ગમે ત્યાં ફેરવું, આખા પૃષ્ઠની અંદર કોઈ પણ જગ્યાએ ફેરવું, એના માટે મારે કોઈ કાર્ય ના કરવું પડે. કેમ કે ભાઈ વી નું મૂલ્ય સમાન છે. વી નું મૂલ્ય સમાન હોય એટલે કે ભાઈ ડેલ્ટા વી નું મૂલ્ય શૂન્ય થાય, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું મૂલ્ય શૂન્ય થાય. તો ડેલ્ટા ડબલ્યુ નું મૂલ્ય પણ શૂન્ય થાય, બરોબર. ડેલ્ટા ડબલ્યુ નું મૂલ્ય પણ શૂન્ય થાય, એટલે તમારે કોઈ કાર્ય ના કરવું પડે. અહીંયા આગળથી આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ જગ્યાએ આ વિદ્યુત ભારને ફેરવવા માટે કોઈ પણ કાર્ય કરવું પડતું નથી. ઓકે. તો એવી સપાટી જેના દરેક બિંદુ પર સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે, કાર્યનું મૂલ્ય શૂન્ય હોય છે, અને ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ તમે ક્લિયરલી જોઈ શકો છો કે જો આ ધારો કે પૃષ્ઠ લઈએ તો અહીંયા આગળ આ ક્ષેત્ર રેખા છે એ પૃષ્ઠને લંબ છે, બરોબર. અહીંયા આગળ પણ જોઈ લો, કોઈ પણ બિંદુ લઈ લેજો, અહીંયાનો બિંદુ લો, જો આટલા ભાગમાં ક્ષેત્ર જે છે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું છે, લંબ હોય છે. અને ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હોય છે, લંબ છે. પ્રબળ ક્ષેત્રમાં આ બધી સપાટીઓ, જો આ નજીકના ભાગની અંદર સપાટીઓ જે સમસ્થિતિમાન પૃષ્ઠ, આ પહેલું પૃષ્ઠ છે અને આ બીજું પૃષ્ઠ છે, બંને વચ્ચેનું અંતર જો ઓછું છે. આગળ ગયા આપણે તો ક્ષેત્ર રેખાઓ દૂર ગઈ એકબીજાથી, એનો મતલબ ઈ નું મૂલ્ય ઘટે, તો આ બંને વચ્ચેનું અંતર વધી ગયું. સમસ્થિતિમાન પૃષ્ઠો દૂર દૂર હોય છે જ્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય. ત્રીજા માટે જો ઓર વધી ગયું, તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય છે ત્યાં આગળ જે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ પણ, એ સપાટીઓ પણ એકબીજાની કેવી હોય છે, નજીક હોય છે. ઓકે. એના પછી ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે સમજવાનો છે. ઓકે. એ પહેલા જો અહીંયા આગળ સ્થિતિમાન ઉપર આટલા પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલા છે ઓલરેડી. મેં તમને ઓલરેડી પીડીએફ જે છે ગ્રુપની અંદર મોકલી દીધેલી છે. આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરજો, ખૂબ ઈઝી છે, આની અંદર કંઈ છે નથી. જો તમને બે વિદ્યુત ભાર આપેલા છે, બંને વચ્ચેનું અંતર આપેલું છે, તેમની વચ્ચે જોડતા રેખાના કયા બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય જે છે એ શૂન્ય હશે, એટલે બે વિદ્યુત ભાર છે, બંને વચ્ચેનું અંતર આપી દીધું છે, બરોબર. આ બંને વચ્ચેનું અંતર ને તમારે એવું બિંદુ શોધવાનું છે જ્યાં આગળ આના સ્થિતિમાનનું મૂલ્ય જે છે એ કેટલું થઈ જાય, શૂન્ય થઈ જાય. ઓકે. આવી જ રીતે તમને બીજો પ્રશ્ન પણ આ જ પ્રકારનો આપેલો છે. જો તમને 3 કન્ઝિક્યુટિવ 21, 22 અને 24 ની અંદર જે પ્રશ્ન પૂછાયેલા છે, ત્રણ માર્ક્સના, ખાલી ફરક શું પડ્યો છે એ ધ્યાનથી જો સમજો, પ્રશ્ન પૂછવાની જે સ્ટાઇલ છે એને સમજો. જો અહીંયા આગળ તો વિદ્યુત ભાર પણ સરખા લીધા છે, અંતર ખાલી 16 અને 20 કરી દીધો,
અંતર બદલ્યો છે, અહીંયા વિદ્યુત ભાર પણ બદલ્યો, પણ ટાઈપ નો જે પ્રશ્ન છે, ઓકે, કે ભાઈ કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે છે શૂન્ય હશે, એ સ્ટાઇલ જે છે એ સેમ છે જો કોઈ દાખલો પૂછેલો છે તો. નેક્સ્ટ જે છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે સમજીએ. ઓકે, તો આપણને જે છે આ સૂત્ર મળી જશે, બે સપાટી હોય, ઓકે, અને તમે કોઈ વિદ્યુત ભારને સમસ્થિતિમાન સપાટી છે આખી, અને આ સમસ્થિતિમાન સપાટી છે આખી, ઓકે, તો એના લીધે આ સમજો છો કે આ ધન છે, તો ધનમાંથી જેમ આપણે બહાર ગયા આમ અહીંયાનું સ્થિતિમાન કંઈક હશે, અહીંયાનું કંઈક સ્થિતિમાન હશે, વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કંઈક ના કંઈક કાર્ય કરે છે, ઓકે. તો ધારો કે અહીંયા આગળ વિદ્યુત, આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય, તો અહીંયા બે તારણો જે છે આપણે અહીંયા આગળ સમજવાના છે. બે તારણ શું છે? તો ધારો કે અહીંયા આગળનું સ્થિતિમાન +2 છે અને અહીંયાનું +1 છે, તો આપણને ખ્યાલ છે આ સપાટી 1 થી સપાટી 2 ઉપર જતા સ્થિતિમાનના મૂલ્યોની અંદર જે છે એ ઘટાડો થયો છે. જે તરફ સ્થિતિમાન ઘટે છે એ જ તરફ તમારા ક્ષેત્રની દિશા હોય છે. વિદ્યુત ક્ષેત્રની તે દિશામાં હોય છે જ્યાં સ્થિતિમાનનો સૌથી વધારે શું થાય છે, ઝડપથી ઘટાડો થાય છે ત્યાં. બીજી એક વસ્તુ શું, તો એ આપણે ઓલરેડી આગળ સમજી ગયા કે ભાઈ અહીંયા ક્ષેત્ર જે છે, ક્ષેત્ર અને સ્થિતિમાન સપાટી એ એકબીજાને કેવી હોય છે, તો લંબ છે, બરોબર. સૂત્ર શું છે, તો E ઇઝ ઇક્વલ્સ ટુ V/L જેટલું થાય છે, નાનકડા અંતર માટે dV/dL જેટલું. સમસ્થિતિમાન પૃષ્ઠો આના ઉપરથી બે પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલા છે. અત્યારે જ રિસેન્ટ જુલાઈની અંદર 4 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે, અને એના પહેલા 2024 ની અંદર વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ જે ડેરિવેશન છે એને પણ પૂછાયું છે. ઓકે, હવે અત્યાર સુધી જે જોયું હતું આપણે, એની અંદર શું જોયું હતું કે આપણે એક વિદ્યુત ભાર અનંતથી કોઈ એક બિંદુએ લાવતા હતા. અહીંયા બે વિદ્યુત ભાર છે ભાઈ, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ. કેપિટલ ક્યુ ને હું અહીંયા આગળ લાવીશ કોઈ એક બિંદુએ, તો મારે કોઈ કાર્ય નહીં કરવું પડે. હવે આ સ્મોલ ક્યુ ને લાવીશ તો કાર્ય કરવું. અહીંયા આગળ આના ઉપર પહેલા કેમ કોઈ કાર્ય કરવું પડતું નહોતું? કારણ કે આ વિદ્યુત ભાર ઉપર બળ લગાવનારું કોઈ અહીંયા હતું નહીં, એટલા માટે નતું. પણ શું હોય કે અહીંયા આગળ જો પહેલાથી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર હોય અહીંયા આગળ, તો કાર્ય કરવું પડે ભાઈ. કેટલું કાર્ય કરવું પડે? તો V ઇઝ ઇક્વલ્સ ટુ W/Q હતું, તો કાર્યનું મૂલ્ય કેટલું હોય, તો W ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ Q. તો આ જગ્યાએ જે કંઈ પણ સ્થિતિમાન છે, આ જગ્યાનો જે કંઈ પણ સ્થિતિમાન છે ઇન્ટુ આ વિદ્યુત ભાર, જે કંઈ પણ વિદ્યુત ભારને આપણે લાવેલા છે એટલું આપણે શું કરવું પડે, કાર્ય કરવું પડે. ઓકે, હવે તમે આ નાના વિદ્યુત ભારને એટલે કે આના આ કેપિટલ ક્યુ ને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું, તો ભાઈ એને લાવવા માટે કેપિટલ કાર્ય આપણે જે કરવું પડતું V ઇન્ટુ કેપિટલ ક્યુ જેટલું કરવું પડ્યું. ઓકે, હવે આ સ્મોલ ક્યુ ને તમે અહીંયા આગળ લાવો, આ કોઈ એક બિંદુએ, બીજા કોઈ બિંદુએ, મને કહો અને આનાથી R જેટલા દૂર અંતર, તો શું અહીંયા આગળ કરવા પડતા કાર્ય એક હશે, બે હશે? તો જેટલા બળો હોય એટલા કાર્ય હોય. તો શું આના ઉપર આ વિદ્યુત ક્ષેત્ર બળ નહીં લગાડે? હા લગાડે ને. F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E જેટલું બળ લગાડે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે તો એને વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. કેટલું કાર્ય કરવું પડે? V ઇન્ટુ સ્મોલ ક્યુ જેટલું કાર્ય કરવું પડે. અહીંયા આગળ આને V1 કહી દઈએ ચાલો, અને આને V2 કહી દઈએ આ જગ્યાનું. તો આના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય આટલું છે, V2 ઇન્ટુ Q. અને આના વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. એ કેટલું કાર્ય કરવું પડે? તો ભાઈ K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન R જેટલું કાર્ય કરવું પડે. તો જો ક્ષેત્રની હાજરી હોય તો કરવા પડતા કાર્યની સંખ્યા જે છે એ વધી જાય છે.
કેમ વધી જાય છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે. જેટલા બળ લાગશે એટલા વધારે કાર્ય કરવા પડશે. ઓકે, સો એના પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા માટે તમને એક સૂત્રની તારવણી આપેલી છે, જે છે યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ કોસ થીટા. આ સૂત્ર જે છે એ તારવવાનું છે. હવે ટાઉ નો સૂત્ર જે છે આગલા ચેપ્ટરમાં આપણે ઓલરેડી જોઈ ગયા હતા. ઓકે, ટાઉ નું સૂત્ર જે છે એ કેટલો છે? તો ભાઈ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્રોસ ઈ જેટલો થાય, તો પીઈ સાઇન થીટા જેટલો. બરોબર, તો અહીંયા આગળ આ સ્થિતિ ઉર્જા માટે શું હોય? તો એ છે કાર્ય. જ્યારે પણ કોઈ એક ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય અને તમે એને આ ડાયપોલને થોડુંક ફેરવો છો, થીટા જેટલા ખૂણા છે ને થીટા 2 જેટલા, તો અહીંયા આગળ બહારથી તમારે ટોર્ક લગાવવો પડે. અહીંયા બળ નહીં હોય, અહીંયા ટોર્ક હશે. તો ટોર્કનું મૂલ્ય જે છે ટાઉ, એ ગયા ચેપ્ટરમાં જ આપણે જોયું હતું. ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્રોસ ઈ સૂત્ર છે. પી ક્રોસ ઈ એટલે પીઈ સાઇન થીટા જેટલું. ધારો કે તમે કોઈ એક ડાયપોલને ડી થીટા જેટલું સ્થાનાંતર આપ્યું, કોણીય સ્થાનાંતર આપ્યું, તો એના લીધે એના ઉપર કરવું પડતું કાર્ય જે છે એ પણ નાનું હશે. એટલે ડી ડબલ્યુ કેટલું હશે? તો ભાઈ ટાઉ ઇન્ટુ ડી થીટા જેટલું હોય. હટાવવું હોય તો ઇન્ટિગ્રેશન કરવું પડે આપણે. બરોબર, ઇન્ટિગ્રેશન અહીંયા આગળ કરીશું. ઇન્ટિગ્રેશન કરીશું એટલે અહીંયા આગળ પીઈ સાઇન થીટા છે, તો સબસ્ટિટ્યુટ કરી દઈશું આપણે અહીંયા આગળ પી ઈ સાઇન થીટા. શરૂઆતનો ખૂણો કેટલો હતો? કે ભાઈ θ1. પછી કેટલો છે? કે ભાઈ θ2. આટલો ખૂણો છે. બરોબર, પી તો નહીં થાય, પી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. પી અચળ રહેશે, બહાર નીકળી જશે. ઓકે, તો આપણે ઇન્ટિગ્રેશન શાનું કરવું પડશે? સાઇન થીટા. બરોબર, સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન થશે. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન કેટલું થશે? ભાઈ માઇનસ કોસ થીટા જેટલો થાય અહીંયા. તો આપણા પાસે પી તો છે જ ઓલરેડી, અને અહીં આગળ કોસ થીટા આવી જશે. અહીં આગળ θ1, અહીંયા થઈ જશે θ2. માઇનસ જે છે એને બહાર કાઢી લઈએ આપણે. θ2 cos θ2 માઇનસ cos θ1 થઈ જાય, એટલે માઇનસ પીઈ cos θ2 માઇનસ cos θ1. બરોબર, ધારો કે અંતમાં તમે 90 નો ખૂણો બનાવી દો છો, તો અહીંયા 0 આવી જાય. પી cos θ2 જેટલું થઈ જાય. એટલે એના ઉપરથી તમને આ સૂત્ર જે છે આપેલું છે. બે સંતુલન હોય, સ્થાયી અને અસ્થાયી. જ્યારે થીટાનું મૂલ્ય 0 હોય તો પી નું મૂલ્ય એટલું યાદ રાખવાનું. સ્થાયી સંતુલન ક્યારે મળે? તો જ્યારે પણ સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી હોય, યુ નું મૂલ્ય જ્યાં ઓછામાં ઓછું હોય ત્યાં આગળ સંતુલન જે છે એ આપણું સ્થાયી બને. તો અહીંયા પી ની મૂલ્ય જે છે એ ઓછામાં ઓછું કેટલું થાય? તો અહીંયા આગળ આનું મૂલ્ય જે છે થીટાનું મૂલ્ય 1 થાય. થીટાનું મૂલ્ય 1 ક્યારે થાય? તો ભાઈ સોરી, કોસ થીટાનું મૂલ્ય 1 થાય. કોસ થીટાનું મૂલ્ય 1 ક્યારે થાય? થીટાનું મૂલ્ય જ્યારે 0 હોય ત્યારે. મહત્તમ ક્યારે થાય? ત્યારે અસ્થાયી સંતુલન આપણને મળે. તો મહત્તમ ક્યારે થશે? થીટાનું મૂલ્ય 180 થાય. અહીંયા 180 મૂકી દો. બરોબર, આની અંદર આપણે 180 નું મૂલ્ય મૂકી દઈએ, તો u ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પીઈ cos 180 થઈ જશે. cos 180 નું જે મૂલ્ય છે -1 આવે, આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે u ઇઝ ઇક્વલ્સ ટુ પી જેટલું થાય. અહીં આગળ જવાબ ધન આવ્યો. ગયા વખતે જવાબ કેટલો આવ્યો હતો? ઋણ મળ્યો હતો. ઓકે, એના ઉપર આધારિત આપણને આટલા પ્રશ્ન જે છે ઓલરેડી પૂછી ગયા છે. પ્રશ્નને ટ્રાય કર્યો. ઓકે, ઓલરેડી પીડીએફ મેં મોકલી દીધેલી છે, એટલે કંઈ સ્ક્રીનશોટની જરૂર નથી. ઓકે, એના પછી સુવાહકોનું સ્થિત વિદ્યુત સ્થાપન. આપણને ઓલરેડી ખ્યાલ છે કે ભાઈ કોઈ સુવાહક તમને આપેલું હોય તો એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એ શૂન્ય હોય છે, સપાટી ઉપર હોય છે. સપાટી ઉપર લંબ સ્વરૂપે હોય છે. એટલે ધારો કે અહીંયા આગળ આ સપાટી છે, તો આ સપાટીને મારે લંબ દોરવો હોય. ઓકે, એના લંબ દિશાની અંદર ધન અહીંયા વિદ્યુત ભાર હશે, બહાર નીકળતો હશે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર જતો હોય, પણ સપાટીને લંબ હોય. વધારાનો જે વિદ્યુત ભાર છે બાહ્ય સપાટી ઉપર રહે છે. સમગ્ર સુવાહકમાં સ્થિતિમાનનું મૂલ્ય જે છે અચળ રહે. અહીંયા પી નું મૂલ્ય જે છે એ અચળ હોય અંદર,
અને ઈ નું મૂલ્ય અંદરની તરફ કેટલું હોય તો ભાઈ 0. સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આપણને ખબર છે કે E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા છે શું તો પૃષ્ઠ ઘનતા છે. ઓકે, ક્યુ અપોન એ નું મૂલ્ય ક્યુ અપોન એ જેટલું હોય તો અહીંયા આગળ ક્યુ એપ્સિલોન 0 એ જેટલું થશે. એના પછી ડાઇલેક્ટ્રિક આપણને ઓલરેડી ખ્યાલ છે, અવાહક પદાર્થો જે બાહ્ય ક્ષેત્રમાં ધ્રુવીભૂત થાય છે. એટલે આની અંદર થાય છે શું સમજો કે વાહકોની અંદર વાહકને જો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, આ બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર છે આઉટ, તો વાહકોની અંદર વિરુદ્ધ દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર જનરેટ થાય. આ અંદર બાહ્ય અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એકબીજા જેટલું પણ વિરુદ્ધ દિશાની અંદર હોય છે. તો કુલ જે છે ટોટલ વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય શૂન્ય થઈ જાય. પણ અવાહકમાં બાહ્ય મૂલ્ય જે હોય છે એનું એ વધારે હોય છે, અને અંદર એટલું મૂલ્ય ઉત્પન્ન થઈ શકતું નથી, એના કરતા ઓછું મૂલ્ય ઉત્પન્ન થાય છે. એટલે આના માટે અવાહક માટે ટોટલ મૂલ્ય જ્યારે આપણે શોધીએ તો એનું મૂલ્ય શૂન્ય થાય નહીં. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આની અંદર કંઈક નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આગળ આવી જશે જ્યારે પણ અવાહકોને આપણે અથવા તો ડાઇલેક્ટ્રિક્સને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ કુલ વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો કરે છે. ઓકે, શૂન્ય નહીં કરી દે, ઘટાડો કરશે. બીજી વસ્તુઓ પણ અહીંયા ધ્યાન રાખવાની છે. આને એમસીક્યુમાં પહેલા પણ પૂછેલું છે, ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ. ધ્રુવીય કોને કહેવાય? જેની પાસે ડાયપોલ મોમેન્ટ કાયમી હોય, એટલે ઓલરેડી હોય જ, ઇનબિલ્ટ જ હોય, એને આપણે ધ્રુવીય અણુ કહે છે. H2O ઉદાહરણ છે. અધ્રુવીય કોને કહેવાય? ભાઈ એમની કાયમી ડાયપોલ મોમેન્ટ ના હોય, જ્યારે એમને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમના પાસે ડાયપોલ મોમેન્ટ આવી જાય, એવા અણુને અધ્રુવીય અણુઓ કહેવામાં છે. ઓક્સિજન જે છે O2 એનો એક ઉદાહરણ છે. તો જે અધ્રુવીય અણુ છે એમના પાસે પેલી જે ડાયપોલ મોમેન્ટ નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલ મોમેન્ટ આવી જાય એમના પાસે. એ લાવવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે છે? એને જ કહેવામાં આવે છે ધ્રુવીકરણ. ઓકે, તો થાય છે શું? તો એની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એનો ઘટાડો થાય છે. ઓલરેડી હમણાં મેં સમજાવી દીધો. ડાયપોલ મોમેન્ટ જે છે, પ્રેરિત ડાયપોલ મોમેન્ટના લીધે અંદરના ભાગમાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે છે ઉત્પન્ન થાય છે. એના આધારિત આ પ્રશ્ન જે છે એ પૂછાયેલા છે.